કરી લીધા હતા મહાદેવના દર્શન અને રાતે મોડે સુધી વેચ્યું હતું શાકભાજી. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આરકી બ્લોગ GJ3માં. અને આપણે હવારમાં ઉઠી ગયા આવી ગયા હતા રેકડી, અને જો આપણી રેકડી મસ્ત મજાની ગોઠવી દીધી ને આપણી રેકડીમાં આજે તો કંકોડા હતા. અને પછી તો આપણે જવાનું હતું વેચવાને આવી ગયા હતા મહાદેવના મંદિરની સામે. તો મહાદેવના દર્શન કરી લ્યો ને હર હર મહાદેવ કોમેન્ટ કરી દેજો. અને આજે હતો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, મહાદેવના મંદિરે ટ્રાફિક ને પછી જો બપોર થઈ ગયા એટલે આટલું શાકભાજી વધ્યું હતું ને પછી તો આપણે રેકડી હકેલવાની હતી શાકભાજી. આપણે જો ફટાફટ રેકડી હકેલવા મંડ્યા હતા. 240ની ઝડપમાંથી રેકડી હકેલી રહ્યા છીએ. તો આપણે રેકડી હકેલી ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં ફોલો કરી દેજો અને યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને પછી તો આપણે રેકડી હકેલી નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો આપણે જઈ રહ્યા હતા ઘરે ને પોગી ગયા. પછી તો ઘરે આવીને પછી તો બેસી ગયા હતા પૈસા ગણવાના. તો વેપાર હતો 1500નો. પછી તો 5 વાગી ગયા હતા ને આપણે જવાનું તો પાછું વેચવા. એટલે પછી આપણે હાંજ પડી ગઈ હતી અને વેચતા ને એટલું બકાલું વધ્યું હતું ને હવે જવાનું છે આપણે ઘરે. તો આપણે પોગી ગયા ઘરે ને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી. તો મળી નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.